તો આગાહી મુજબ રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। મહુવામાં હોસ્પિટલ માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, કેમ કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને પાકને નુકસાનની ભીતિ છે। તેથી જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાયો છે। મહુવાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેવો આ વરસાદ વરસ્યો છે અને આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે અને સતત બીજા દિવસે આ કમોસમી માવઠું પડ્યું છે। ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને આજે પણ ભાવનગરના મહુવામાં વરસાદ વરસ્યો છે અને તેના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। લોકો અને સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। આ તરફ વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડોદરાના શિનોરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે, જેમાં અવાખલ, અચીસરા અને તેની સાથે જ જે આસપાસના પંથકો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સેગવા અને આસપાસના ગામોમાં માવઠું પડ્યું છે। રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય તેવો આ વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદના કારણે અત્યારે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતો તો ચિંતામાં છે અને શિનોરમાં મોડી રાત્રે આ કમોસમી વરસાદે માજા મૂકી છે। નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ચીકુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દર સાલ નવસારીના ગણદેવી તાલુકાના ખેડૂતો દ્વારા લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરીને ચીકુના પહેલા પાકને દેશ વિદેશમાં બજારોમાં મૂકવામાં આવે છે, પરંતુ આ વર્ષે માવઠાએ જાણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। આ વર્ષે ભારે વરસાદ અને માવઠાને લીધે ચીકુના ઉત્પાદનમાં 50% ઘટાડો નોંધાયો છે અને તેના કારણે અત્યારે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આજે ચીકુની સિઝનની શરૂઆત થઈ, લાભ પાંચમનો દિવસ છે, મુહૂર્ત કર્યું છે, પણ વરસાદ વધુ હોવાથી જે માલ લાવી શકવો જોઈએ તે લાવી શક્યા નથી। ખાલી 5 થી 6 મણ માલ આજે હું લાવી શક્યો છું। ઘણા વખતથી ખેતી કરું છું। લાભ પાંચમને શુભ મુહૂર્તે આજે અમે ચીકુ પાડ્યા છે, પણ દર વખતે હું 10-15 મણ એવરેજ લાવું છું, સારો ભાવ મળે એ આશાએ। આજે 2 જ મણ પાડી શક્યો છું અને આવનારા 10-15 દિવસ પણ હજુ ખેતરમાં જવાય તેવી હાલત રહી નથી। આજે લાભ પાંચમનું મુહૂર્ત ચીકુ માટે કર્યું છે। ચીકુમાં 8 મણ ચીકુ મેં ઉતાર્યા છે। ગયા વર્ષની સરખામણીમાં 40 થી 50%ની લોસ છે। વરસાદને કારણે આ વર્ષ ચીકુમાં લોસમાં છે। દર વર્ષે અમારે ત્યાં લાભ પાંચમે ચીકુની શરૂઆત કરીએ છીએ ને અહીંયાથી અમે ભેગા કરીને દિલ્હી મોકલીએ છીએ। આ વર્ષે વરસાદને લીધે ગઈકાલથી જે વરસાદ ચાલુ થયો છે તેને લીધે ચીકુ જે અમારું એક્સપેક્ટેશન હતું કે 1000-1100 મણ આવશે એની જગ્યાએ કદાચ 601 મણ ચીકુ આવશે, અડધા જ ચીકુ આવ્યા છે। આ તરફ કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખેડૂતોના દેવા માફ કરવા માટે પત્ર લખીને રજૂઆત કરી છે। 2024માં જાહેર સહાય હજુ નથી મળી તેવું દુધાત દ્વારા પત્ર લખીને કહેવામાં આવ્યું છે। મનમોહન સિંઘે ખેડૂતોના દેવા માફ કર્યા હતા। ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે। નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યો। સાથે સાથે 2024નું પેકેજ રોડે રખડે છે। 2024ની અતિવૃષ્ટિમાં એ દિવાળીના ટાઈમે મેં ધરણા કર્યા, આંદોલનો કર્યા, પેકેજના નામે ડિક્લેરેશન કર્યું અને રાઘવજીભાઈ પટેલે 15% પેકેજ આ જિલ્લાને નથી પહોંચાડ્યું। આ જિલ્લાની અંદર 700 ગામડા એ પેકેજથી વંચિત છે। ત્યારે પડ્યા ઉપર પાટું ફરીવાર કુદરતે માર્યું છે આ ખેડૂતો ઉપર। ત્યારે સેટેલાઇટની વાતો બંધ કરો, સર્વેની વાતો બંધ કરો। રિયાલિટી જે હાલ પાથરા તણાઈ રહ્યા છે, સોયાબી બગડી રહ્યા છે, કપાસ બગડી રહ્યો છે। આ તરફ બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ ગઈ છે। બનાસ ડેરીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ વરણી કરવામાં આવી છે। મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે। હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે, તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે। આપણો બનાસકાંઠા જિલ્લો, બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું।
આજે લાભ પાંચમે રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલે પોતાના પરિવાર સાથે પહોંચી ચાર્જ સંભાળ્યો છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા મંત્રીઓએ પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો. રાજ્યકક્ષાની મંત્રી મનીષા વકીલે લાભ પાંચમના શુભ દિવસે પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો. તેમણે ઓફિસમાં પૂજા કરીને વિધિવત રીતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મહિલાઓના શિક્ષણ, સુરક્ષા અને ઉત્થાન માટે તન મનથી કામ કરીશ. મારો વિભાગ જે મહિલા બાળ કલ્યાણ વિભાગ સાથે બાળકોને પણ લાગતી વિભાગ છે, ત્યારે આજે મારો જ્યારે આ કાર્યાલયમાં પ્રવેશ થયો છે ત્યારે દીકરીઓને મહત્ત્વ આપીને અને જય મા જગદંબા એમની પૂજા આરાધના કરીને આજે ઓફિસમાં બેસવાનું થયું છે. આ રાજ્યની જેટલી બહેનો છે, લગભગ 50 થી 52% જ્યારે આપણા રાજ્યમાં બહેનો છે, તેમના ઉત્થાન માટે એ પગભર થાય, સક્ષમ થાય, શિક્ષિત થાય, એ રીતે એમની હું આ ડિપાર્ટમેન્ટ થકી સેવા કરીશ. સાથે જ એ પણ તેમણે કહ્યું કે રાજ્યમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો વધુ ગતિશીલ રીતે આગળ વધારવામાં આવશે. આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાંદેસરની મુલાકાતે પહોંચ્યા. SMBS સ્વામિનારાયણ ધામમાં તેઓએ દર્શન કર્યા. જ્ઞાન સત્રમાં હાજરી આપી સંતોના આશીર્વાદ પણ મેળવ્યા છે. આમંત્રણ આપવા માટે ફોલો કરતા હતા. એ મારા રાજુની મારો સ્કૂલ ટાઈમનો મિત્ર છે. અમે સોસાયટીમાં જોડે રહેતા હતા. મેં ફોન ઉપાડ્યા કે ના ઉપાડ્યા, એને મારી જોડે વાત કરીને આમંત્રણ આપ્યું, તારે આવવાનું છે, એટલું જ કીધું છે. મારું કન્ફર્મેશન નહીં, આવવાનું છે. એટલે તમે સમજી શકો છો કે SMBS પરિવારના સદસ્યોનો કેટલો હક મારી પર કરી શકે છે. આ તને તાજા ઉદાહરણ છે. અમદાવાદ, સુરત, રાજકોટની બજારોમાં રોનક પાછી આવી છે. લાભ પાંચમથી વેપાર ધંધાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓએ પરંપરાગત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી નવા વર્ષના વેપારની શરૂઆત કરી. સવારે શુભ ચોઘડિયામાં દુકાનો અને ઓફિસોમાં લક્ષ્મીજી અને ગણેશજીની સ્થાપના કરી પૂજા કરવામાં આવી હતી. ગુજરાતી વેપારીઓ માટે દિવાળીના તહેવાર બાદ કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમનું અનેરું મહત્વ છે. ત્યારે સુરતમાં પણ ટેક્સટાઇલના વેપારીઓએ શ્રી ગણેશ કર્યા છે. વેપારીઓ નવા વર્ષે સારા વેપારની આશા રાખી રહ્યા છે. લાભ પાંચમનું કેટલું મહત્વ હોય છે, તો જેવો એનું નામ છે એવા જ એના ગુણ છે. લાભ આપે એનું નામ જ લાભ પંચમી, જ્ઞાન આપે એનું નામ જ જ્ઞાન પંચમી. તો એ લાભ પંચમી, જ્ઞાન પંચમી આપણને બધાને લાભ અને જ્ઞાનથી લાભાન્વિત કરે છે અને આખું વર્ષ માતાજીની દયાથી જલસા થાય છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી, ગુરુદેવની કૃપાથી અને શાસ્ત્રીજી બાલુભાઈ દવેની કૃપાથી અમારું વર્ષ સરસ જાય છે અને આપ શરીરનું પણ સરસ જશે એવી શુભકામનાઓ. શહેરના મુખ્ય બજારો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને મોલ સહિત તમામ જગ્યાએ આજે ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી, જેનાથી બજારોમાં રોનક પાછી આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં સૌની યોજના અંતર્ગત 9 ડેમ ભરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. હાલમાં મુખ્ય લાઇન પર ટેસ્ટિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ 9 ડેમ ભરાતા આસપાસના તમામ ગામોને પૂરતો લાભ મળશે. ડેમની 3 કિલોમીટરની રેન્જમાં આવતા તળાવો અને ચેક ડેમોને પણ આ પાણીનો લાભ મળશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. સૌની યોજના લિંક 4B પેકેજ 7 આ યોજના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાવન ગામથી ચાલુ કરીને ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના બકુલ ગણેશ ગામ સુધી જાય છે. આ યોજના મારફત જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથના કુલ 9 ડેમનો સમાવેશ થયેલો છે. જૂનાગઢ જિલ્લાના 8 ઓજત 2, ઓજતવીર આણંદપુર, ઓજતવીર સાપુર, મધુવંતી, ચાપડા, બાખરવડ, વ્રજમી, મેઘલટીયર અને ગીર સોમનાથ જિલ્લાનો હિરણ 2 ડેમનો સમાવેશ થયેલો છે. ચાલુ કામની એજન્સી દ્વારા લગભગ 92% થી 95% સુધીનું મહત્વનું કામ પૂર્ણ થયું છે. મુખ્ય લાઇનના 46 કિલોમીટર સુધીનું મુખ્ય કામ પતી જતા 2 દિવસથી ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગની કામગીરી ચાલુ છે. આ યોજના થકી જે 8 ગામનો સમાવેશ છે, 8 ગામના લાભાર્થી જે ગામો છે સિંચાઈ માટેના બધાને પૂરતો લાભ મળશે. સૌરાષ્ટ્રમાં અવારનવાર દુકાળો પડતા હતા, મુશ્કેલીઓ હતી અને પાણી પીવાનો પ્રશ્ન હતો. એ અમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. બીજા નંબરમાં આ પાણી અમારા આગળ માલણકા ડેમ છે, એ ડેમમાં પણ જવાનો છે અને એ ડેમથી 80 ગામને ફાયદો છે, ખેડૂતોને ફાયદો છે, ગામને પીવાના પાણીનો ફાયદો છે. ડેમ પણ ભરવાના છે. ખેડૂતને જે સમસ્યા બહુ મોટી હતી કે પાણીના પ્રશ્નો એવા હતા કે શિયાળામાં છેલ્લા 3 પાણી 4 પાણી ઘટતા
અને અડધું જ ઉત્પાદન આવતું અને એ દોઢ ઉત્પાદન જ કહેવાય. હવે અમે 3 ઉત્પાદન લઈ શકશું. અમારે જ્યારે જમીનમાં પાઇપલાઇન નીકળી ત્યારે અમને એવો પ્રશ્ન હતો કે અમારું તો આ થોડુંક નુકસાન થયું છે, પણ અનેક ગણા ખેડૂતને ફાયદા થયા છે. અને માલણકાના ડેમ ભરાય એટલે 80 ગામને પાણીના તળ ઊંચા આવશે. દાદા 80થી વધારે લગભગ ગામડાઓને પાણીનો પ્રશ્ન હલ થઈ જાય એવું છે બધાને, અને બધા બહુ ખુશીમાં છે ખેડૂત. અને કારણ કે આ પાણી અટાણે એકધારી નદી ચાલુ થઈ ગઈ છે અમારે, એટલે અમને બહુ ફાયદો થાય, મોટે પાયે ફાયદો થાય. ખેડૂત કોઈ સધર થઈ શકે એમાં, જે ખેડૂત જે મૂંઝાતા હતા મનમાં એ પ્રશ્ન અમારો સોલ્વ થઈ ગયો છે. અદ્રબ મોઢેરા સૂર્ય મંદિર નિહાળવા પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સોલંકી કાળ દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન નકશીકામનું ઉત્તમ ઉદાહરણ છે સૂર્ય મંદિર. સૂર્ય મંદિર નિહાળી પ્રવાસીઓએ આનંદ પણ વ્યક્ત કર્યો છે. કોતરણી કામ, આર્કિટેક્ચર વર્ક એ બધું જોવા માટે, કારણ કે મારે ઇન્ટિરિયરની ફર્મ છે, તો એના રિલેટેડ મને ખાસું નોલેજ જોવા મળશે અહીંયા. આ દિવાળી વેકેશન ફેમિલી માટે જોવા માટે એકદમ સારી જગ્યા છે, જ્યાં તમને ખાસું બધું જાણકારી મળી શકે છે. અહીંયા મતલબ અમદાવાદનું જે હેરિટેજ છે, ગુજરાતનું જે હેરિટેજ છે એ બતાવવામાં આવ્યું છે. અને આર્કિટેક્ચર જે છે અહીંયાનું એ બહુ જ મસ્ત છે. અંદર જે મંદિરમાં ક્રેવિંગ્સ કરેલી છે બહુ મસ્ત છે. દિવાળીનું વેકેશન છે અને વેકેશન દરમિયાન ફેમિલી સાથે લોકો મોઢેરા સન ટેમ્પલ આજે ભારે ભીડ જોવા મળી રહી છે ટુરિસ્ટોની. ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે ટુરિઝમ વિકસાવવામાં આવ્યું છે તેમાં મહેસાણા નજીક આવેલું મોઢેરા સન ટેમ્પલ જે એક જાણીતું છે. એના લોકો જે છે તેના પ્રકૃતિ વારસો અને જે પ્રકારે ટુરિઝમ વિભાગ દ્વારા તેને લેઝર શો અને અલગ અલગ જે એની સંસ્કૃતિ છે તેને લઈને અહીંયા બતાવવામાં આવે છે. અમદાવાદની જે હેરિટેજ છે તેની પણ સંસ્કૃતિ અહીંયા બતાવવામાં આવે છે. ઘણા ટુરિસ્ટો છે તે પણ અહીંયા છે આપણને જોવા મળે છે. ટુરિસ્ટો સાથે પણ આપણે વાત કરીશું કે તમે ક્યાંથી આવ્યા છો? હું વાપીથી આવી છું મારા છોકરાને, મારી ફેમિલીને લઈને અહીંયા ટેમ્પલ બતાવવા માટે, જે આપનું આર્કિટેક્ચર છે તે બતાવવા માટે. આ તળાવ છે જે છોકરાઓને ખૂબ જ લોકપ્રિય બની ગયું છે, જે જોવા માટે આવી છું. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મોઢેરા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયા એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં નવા પ્રોજેક્ટના લોકાર્પણ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. આ વર્ષે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તમામ પરેડનું નેતૃત્વ મહિલા અધિકારીઓ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ આ વખતે રાષ્ટ્રીય એકતા પરેડ થવાના છે, ત્યારે તેનું ખાસ મુખ્ય આકર્ષણ એ રહેશે કે જેટલી પણ જે અલગ અલગ દળ છે તેની જે આગેવાની છે મહિલા અધિકારીઓ કરશે. તમે તસવીરમાં જોઈ શકો છો કે આ મહિલા અધિકારીઓ આવે છે, એમની સાથે વાત કરીશું. જી बताइए, आपका नाम कहाँ से आप आए हैं? सिमरन, मेरा नाम सिमरन है और हम यहाँ पे फिट इंटेंशन को रिप्रेजेंट कर रहे हैं. मोमेंटस इवेंट होने वाला है ये. पूरी स्टेट फोर्सेस अक्रॉस द इंडिया यहाँ पे यूनाइटेड हुए हैं. जैसे नाम है इसका एकता दिवस, उसी पर कोई रिप्रेजेंट कर रहा है. सरदार पटेल जिनका मेजर योगदान रहा पूरी इंडिया को यूनाइट करने में इंडिपेंडेंस के बाद, उन्हीं के लिए ये परेड ऑर्गेनाइज किया जा रहा है. फरहाना जी, बताइए आप कहाँ से, कौन से स्टेट से? जी, मैं जम्मू एंड कश्मीर से हूँ. अभी पोस्टेड श्रीनगर में हूँ, तो यहाँ एकता दिवस परेड के लिए यहाँ पे आई हूँ. देखिए, हम जे.एंड की जो कंटिजेंट है उसको रिप्रेजेंट कर रहे हैं और यहाँ आके तो बहुत ज़्यादा अच्छा फील हो रहा है. बाकी सारे स्टेट्स के जो पुलिस ऑफिसर्स हैं उनसे मिलने का मौका मिल रहा है, बाकी जो फोर्सेस हैं उनसे मौका मिल रहा है. और शायद ये वन इन लाइफ टाइम मोमेंट है कि हमें यहाँ पे आके ऐसे मौका मिल रहा है कि हम इतनी बड़ी परेड में पार्टिसिपेट कर रहे हैं. मैं एक्चुअली दिल्ली से हूँ, लेकिन मैं अभी जम्मू एंड कश्मीर में पोस्टेड हूँ. यहाँ पे इस बार पहली बार हुआ है कि सभी कंटिजेंट्स जो हैं वो महिलाएं लीड कर रही हैं और ये हमारे लिए बहुत गर्व की बात है. हमें बहुत ही अच्छा लग रहा है, बहुत ही गर्व महसूस हो रहा है कि हमें ये मौका दिया गया है. તમે જો કે મહિલા પોલીસ અધિકારીઓ આ વખતે જે પરેડ છે તેની જે આગેવાની કરનાર છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરી. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. આ તરફ અમદાવાદ શહેરને વધુ એક હરિયાળું ગાર્ડન મળશે. પશ્ચિમ બાદ હવે પૂર્વ રિવરફ્રન્ટને પણ એએમસીએ વિકસાવ્યો છે. અમદાવાદ શહેરને ટૂંક સમયમાં વધુ એક આકર્ષણ અને હરિયાળું ગાર્ડન મળવાનું છે.
પશ્ચિમ રિવરફ્રન્ટ બાદ હવે એએમસીએ પૂર્વ રિવરફ્રન્ટના વિકાસ પર ધ્યાન આપ્યું છે. એલિસ બ્રિજ નીચે સુંદર ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે અને જ્યાં વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવેતર કરી વિસ્તારને હરિયાળું રૂપ અપાશે. આ ગાર્ડનમાં ખાસ આકર્ષણ તરીકે ચલણી સિક્કાઓની પ્રકૃતિઓ બનાવવામાં આવી છે, જે લોકો માટે માહિતીપ્રદ અને દ્રશ્ય રૂપે આકર્ષક બની રહેશે. નાગરિકોને આરામ, પ્રવાસ અને પર્યાવરણ સાથે જોડવાનું નવું સ્થાન મળશે. આ સાથે શહેરના હરિયાળા વિસ્તારને પણ વધારો મળશે. એમસીના જણાવ્યા મુજબ ગાર્ડનનું અંતિમ કામ પૂર્ણ તબક્કામાં છે. એક આબોહૂબ ગાર્ડન અમદાવાદની ઈસ્ટ સાઈડ ઉપર રિવરફ્રન્ટની બનવા માટે જઈ રહ્યો છે. આગામી ટૂંક સમયમાં આપણે વાત કરીએ કે એને ખુલ્લો મૂકવામાં આવશે. ટોરેન્ટ ગ્રુપ દ્વારા પીપીપી મોડેલ પર જે રીતે આપણે વાત કરીએ કે સરદાર બાગ બનાવવામાં આવ્યો, એવી જ રીતે આપણે વાત કરીએ કે આપણે વાત કરીએ કે લિનિયર ગાર્ડન પ્રજા માટે ખુલ્લો મૂકવામાં. શહેરવાસીઓમાં પણ આ નવા હરિયાળા સ્થળને લઈ ઉત્સુકતા જોવા મળે છે. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે કુલ 75,000 હેક્ટરમાં ડાંગરનો પાક કરવામાં આવ્યો હતો. માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. ડાંગરના પાક સાથે શાકભાજી અને લીલોતરીમાં પણ ઘણું નુકસાન થવા પામ્યું છે, જેને લઈને ખેડૂતો હવે તાત્કાલિક ધોરણે સર્વેની માંગ પણ કરી રહ્યા છે. દિવાળી પહેલાથી માંડીને અત્યાર સુધીમાં જે કમોસમી વરસાદ થયો ને તેમાં ખેડૂતનું ડાંગર પૂરેપૂરું નષ્ટ થઈ ગયું અને હાલ બજાર ભાવ જે છે એમાં જે વખતના ભાવ કરતાં 100-150 રૂપિયા ડાઉન બજાર આવે અને સામે પૂરિયાનો પાક પણ નિષ્ફળ થઈ ગયો અને ડાંગરના ભાવમાં પણ મજા નથી અને એક બાજુ ઉત્પાદન તો લોસ જ છે. અત્યારે વેપારી પાસે તમે જાઓ તો એ કંઈક એની રીતે સેમ્પલ ચેકઆઉટ કરીને એમ જ કહે છે કે તમારું ડાંગર ભીનાઈ ગયેલું છે અને એનું અત્યારે બજારના ભાવમાં જે કુંચકી મળે છે કુંચકી કરતાં સસ્તું માગે છે. જ્યારે ડાંગરની જે રોપણી કરવામાં આવી તો સારું ઉત્પાદન એવું મળે ને એક રીતે ડાંગર ઊભું બી થયું, પણ અત્યારે જે 2 વારનો વરસાદ પડ્યો એમાં સદંતર નિષ્ફળ થઈ જાય એવું લાગે. મારે 12 થી 13 વીઘા ભાત રોપાયેલું હતું, એમાં થોડુંક આપ્યું ને થોડું ઘણું અંદર જ રહી ગયું છે. વરસાદ પડવા આગળ ડાંગરનો પાક સારો હતો, પણ તે વચ્ચે જે આ વાવાઝોડું ને આવ્યું એમાં આડું પડી ગયું ને એ બધું ઘણું ખરાબ થયું ને આ હમણાં જે પડ્યો એમાં પૂરેપૂરું જ પૂરું થઈ ગયું.